સુરતના અઠવા પોલીસે નાર્કોટિક્સ એક્ટના ભંગના ગુનામાં 10 દિવસ પહેલા ઝડપેલા પાંડેસરાના 2 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ કોર્ટમાં રજૂ કરાયો. જો કે બે પૈકી એક આરોપી કાયદાની સંઘર્ષમાં આવેલો કિશોર હોવા અંગે તેના વાલીએ જન્મ પ્રમાણપત્ર કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટે રેકોર્ડ પરના પુરાવાને લક્ષમાં લઈને કાયદાની સંઘર્ષમાં આવેલા કિશોરને જુવેનાઇલ જસ્ટિસ એક્ટની જોગવાઈ મુજબ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવા તપાસ અધિકારીને નિર્દેશ કર્યા છે. અઠવા પોલીસે ગઈ તારીખ 6/6/2024 રોજ નાર્કોટિક્સ એક્ટ ભંગના ગુનામાં પાંડેસરાના 2 યુવાનોની ધરપકડ કરી અને 2/6/2024 રોજ કોર્ટમાં રજૂ કર્યા. 10મી જૂન સુધીના એટલે કે આજ સુધીના 10 દિવસના રિમાન્ડ મેળવ્યા. બંને આરોપીઓના રિમાન્ડ પૂરા થતા અઠવા પોલીસના તમામ અધિકારી તેમણે કોર્ટમાં સમક્ષ રજૂ કર્યા. જો કે બે પૈકી એક આરોપીના અરજદાર પિતાએ અનિલ જાદવ મારફતે પોતાના પુત્ર સગીર હોય જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પોલીસની એફઆઈઆરમાં અરજદાર વાલીના પુત્રને 19 વર્ષનો તથા કોર્ટ સમક્ષ પ્રોડક્શન રિપોર્ટની યાદીમાં 18 વર્ષ અને 3 માસનો દાવો દર્શાવવામાં આવ્યો. જો કે વાલીએ તેના શાળાના બર્થ સર્ટિફિકેટ મુજબ તેના પુત્રની વય 17 વર્ષ 4 માસ અને 27 દિવસનો સગીર છે, જેથી તેની સામે પુખ્ત વયના આરોપી તરીકે નહીં પરંતુ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરવા માટે માંગ કરી છે. કોર્ટે રેકોર્ડ પરના પુરાવા તથા અરજદાર વાલી તરફેની રજૂઆતોને ધ્યાને લઈને પ્રથમ દર્શનીય રીતે તેના પુત્ર સગીર હોય જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે. એમાં એવું છે કે પાંડેસરાથી 2 છોકરાઓ એ કોઈ 100 ગ્રામ ડ્રગ્સ લઈને કોઈ ડિલિવરી કરવા જતા હતા અને ત્યાં અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કદમપલ્લી વિસ્તારમાં કોઈ જગ્યાએ એ લોકોને ધરપકડ કરવામાં આવી. પછી ત્યારબાદ આજે જે જોઈનાઇલ બાળક છે બાળ કિશોરના ફાધરને જાણ કરવામાં આવ્યો પોલીસ સ્ટેશન દ્વારા કે તમારા પુત્રને એવી રીતના અટક કરવામાં આવેલ છે. બાળ કિશોરના ફાધર ત્યાં ડોક્યુમેન્ટ લઈને પહોંચ્યા અને પોલીસને કહેવાય કે ભાઈ આ ધોરણ 10ની માર્કશીટ છે અને આ એનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, એના આધારે એની ઉંમર 17 વર્ષને 3 કે 4 માસ થાય છે અને આગળની કાર્યવાહી કરવા માટે જણાવેલું. પોલીસે આગળની કાર્યવાહી ન કરતાં એને પુખ્ત તરીકે દર્શાવી નામદાર કોર્ટમાં રજૂ કરીને દિવસ 8ના રિમાન્ડ મેળવી લીધેલા. પોલીસે 8 દિવસ દરમિયાન પણ એવી કોઈ તપાસ કરી નથી કે ખરેખર એનામાં કંઈ સચ્ચાઈ છે કે આપણે ચેક કરવું જોઈએ કે આ બાળકિશોર ખરેખર એના ફાધર કે છે બાળકિશોર જ છે. સ્કૂલ પણ પાંડેસરાની જ છે. ધોરણ 10ની માર્કશીટ એટલે બોર્ડની એક્ઝામનું માર્કશીટ હતું એટલે ચેક કરવામાં સરળતા રહેતી, પણ ઇન્વેસ્ટિગેશન ઓફિસરે એમની કામગીરીમાં બહુ ગંભીર ભૂલ કરી, જે નામદાર કોર્ટમાં પછી બાળકિશોરના પિતા દ્વારા અરજી કરવામાં આવી. અરજી કરવા જ્યારે નામદાર કોર્ટે બધા ડોક્યુમેન્ટ ધ્યાને લીધા અને એમની એ અરજી પર હુકમ કર્યો અને બાળકિશોરને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડમાં રજૂ કરવા માટેનો હુકમ કર્યો.